ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી તેમાં પુનરાવર્તન 3. તો ચાલો આજે આપણે પુનરાવર્તન 3 વિશે શીખીશું. પુનરાવર્તન 3માં પહેલો પ્રશ્ન, નીચે દિए गए चित्र के आधार पर 5 વાક્ય લખીએ. હું તમને અહીંયા 5 વાક્ય કહીશ, તે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે. તો ચાલો આપણે 5 વાક્ય बनाविए. पहलू वाक्य, चित्र में एक पेड़ है. पेड़ के नीचे तने के पास एक लड़का बैठा है. लड़के के हाथ में गेंद है. लड़का खुश है. वह दूसरे लड़के को बुला रहा है. नज़दीक में फूलों के पौधे हैं. खुला मैदान भी है. दूर दूर थोड़े मकान भी दिखाई दे रहे हैं. અહીંયા આપણે વાક્યો બનાવ્યા. તો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો ચાલો પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ. પ્રશ્ન નંબર 2 માં શું છે? શીખો કવિતા કા સ્વર ગાન કીજીએ. આ તમારે સ્વર ગાન એટલે પોતે તમારે કવિતા ગાવાનું છે. શીખો કવિતા. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. नीचे दिए गए शब्दों में से संज्ञा, विशेषण और क्रियापद ढूंढकर तालिका में लिखिए और वाक्य प्रयोग कीजिए. तो ચાલો હવે આપણે સંજ્ઞા, વિશેષણ અને ક્રિયા વાલે શબ્દ ગોતીને વાક્યમાં પ્રયોગ કરશું. તો સંજ્ઞામાં શું? સંજ્ઞા એટલે કે નામ. જેમ કે નર્મદા, હિમાલય, ગંગા તે સંજ્ઞામાં આવશે, કારણ કે આ નામ છે. વિશેષણ, વિશેષણ એટલે કોઈ પણ વાક્યમાં બોલીએ તેમાં વિશેષ વિશે કહેવામાં આવે છે તેને વિશેષણ કહેવાય છે. જેમ કે છોટા, સફેદ, થોડા આ ત્રણેય વિશેષણ કહેવાય છે. હવે આપણે ક્રિયા વિશે આપણે ભણીએ. ક્રિયા એટલે કે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય, જેમ કે ચલના, ખેલના, લીખના આ ત્રણેય ક્રિયા કરવી કહેવાય. આપણે જે પણ કામ કરીએ તેને ક્રિયા કહેવાય છે. તો ચાલો આનો વાક્યમાં પ્રયોગ કરીએ. પહેલું, નર્મદા ગુજરાત કી બડી નદી है. હવે બીજું વાક્ય, हिमालय हमारे देश का बड़ा पर्वत है. ત્રીજું વાક્ય, गंगा नदी हिमालय से निकलती है. चौथું, तनीष छोटा लड़का है. पाँचवां, वह सफ़ेद बगुला है. छठું, इस गिलास में थोड़ा पानी है. सातवां, रुचा चलती है. आठवां, ऋत्विक खेलता है. नवमું, वर्षा लिखती है. આપણે ત્રણેય ક્રિયા, સંજ્ઞા, વિશેષણના વાક્યો ગોત્યા, બનાવ્યા અને લખ્યા. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. प्रश्न नंबर 4 में शू कहवा मांगे छे? निम्नलिखित मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. तो चलो मुहावरानो अर्थ आपीए तेनु वाक्य में प्रयोग करिए. पहलू मुहावरो, शीश झुकाना. तो तेनो अर्थ ए थाय छे के विनम्र होना. हवे आपणे वाक्य बनावीए. हमें बड़ों के आगे शीश झुकाना चाहिए. हवे आपणे बीजो मुहावरो જોઈએ, ऊंचे चढ़ना. એનો અર્થ એ છે કે ઉન્નતિ કરના. હવે એનું વાક્ય બનાવીએ. મહેનતી બચ્ચે હંમેશા ઊંચે ચढ़ते ही रहते हैं. હવે આપણે ત્રીજું મુહાવરે જોઈએ, નેક રાસ્તે પર ચલના. એટલે કે સહી રાસ્તે પર ચલના. તેનું આપણે વાક્ય બનાવીએ. सभी धर्म नेक रास्ते पर चलने के लिए कहते हैं.
હવે આપણે ચોથો મુહાવરો જોઈએ. મુંહ મેં પાની આના. એનો અર્થ એમ થાય છે કે ખાને કે ઈચ્છા હોના. હવે વાક્ય બનાવીએ. અંગૂર દેખકર લોમડી મેં મુંહ મેં પાની આયા. હવે આપણે મુહાવરાનો અર્થ કરી અને વાક્યમાં પ્રયોગ કર્યો. હવે આપણે પ્રશ્ન નંબર 4માં ખ જોઈએ. खमा શું કહેવા માંગે છે? એક छोटी कहानी बनाई है जिसमें इन चारों मुहावरे का प्रयोग हो. તો ચાલો આપણે નાની વાર્તા બનાવીએ. अरविंद होनहार लड़का है. वह बड़ों के आगे हमेशा शीश झुकाता है. वह बड़ा मेहनती है. इसके कारण वह दिन ब दिन ऊंचे चढ़ता ही रहता है. वह कभी किसी की बातों में न आकर नेक रास्ते पर ही चलना है. एक दिन अपनी बुआ आशा के हाथ में आम देखकर उसके मुंह में पानी आया. वह आम खाने की जिद करने लगा. તો અહીંયા આપણે મુહાવરાના વાક્યમાં પ્રયોગ કરી તેની વાર્તા બનાવ્યા. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5માં શું કહેવા માંગે છે? निम्नलिखित वाक्यों का गुजराती में अनुवाद कीजिए. तो ચાલો આપણે વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરીએ. પહેલું વાક્ય, કાફિલા બગદાદ કી ઓર જા રહા થા. તો તેનું ગુજરાતી શું થાય? કાફલો બગદાદ તરફ જઈ રહ્યો હતો. હવે આપણે બીજું વાક્ય જોઈએ. કરેલા કડવા હોતા હે. તો તેનું ગુજરાતી શું થાય? કારેલું કડવું હોય છે. હવે આપણે ત્રીજું વાક્ય, દીપક રોશની દેતા હે. તો તેનું ગુજરાતી કરીએ. દીવો પ્રકાશ આપે છે. હવે ચોથું વાક્ય, ગંદકી બહુત સે રોગો કી જડ હે. હવે તેનું ગુજરાતી કરીએ. ગંદકી કેટલાય રોગોનું મૂળ છે. હવે આપણે પ્રશ્ન નંબર 5, लौकी और गाजर का हलवा बनता है. તો તેનું ગુજરાતી શું થાય? દૂધી ઓર ગાજરનો હલવો બને છે. અહીંયા આપણે હિન્દીના વાક્યોને ગુજરાતીમાં અનુવાદ કર્યા. તો ચાલો હવે આ પ્રશ્ન નંબર 6 ઉપર જઈએ. પ્રશ્ન નંબર 6, सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. તો ચાલો હવે તેનું રિક્ત સ્થાનો એટલે ખાલી જગ્યાની પૂર્તિ કરીએ. ખાલી જગ્યામાં ક્રિકેટ ખેલતા હું. તો ખાલી જગ્યામાં શું આવે? મેં ક્રિકેટ ખેલતા હું. બીજું વાક્ય, યહ કિતાબ ખાલી જગ્યા હે. તો ખાલી જગ્યામાં શું આવે? કી. યહ કિતાબ હિરેન કી હે. ત્રીજું વાક્ય, ખાલી જગ્યા લડકે હે. તો ખાલી જગ્યામાં શું આવે? યે લડકે હે. ચોથું વાક્ય, પાની ખાલી જગ્યા મગર હે. તો ખાલી જગ્યામાં શું આવે? મેં. પાની મેં મગર હે. હવે પાંચમું વાક્ય, યે આમ કે પેડ હે. ખાલી જગ્યા ઉપર બહુત આમ લગે હે. તો ખાલી જગ્યામાં શું આવે? ઇનકે. તો વાક્ય, યે આમ કે પેડ હે. ઉપર બહુત આમ લગે હે. છઠ્ઠું, વહ હાથી હે. ખાલી જગ્યા રંગ કાલા હે. તો ખાલી જગ્યામાં શું આવશે? ઉષ્કા. તો વાક્ય, વહ હાથી હે ઉસકા રંગ કાલા હે. અહીંયા આપણે રિક્ત સ્થાનો કી પૂર્તિ કરી અને વાક્ય બનાવ્યા. હવે પ્રશ્ન નંબર 7 જોઈએ. तो चलो प्रश्न नंबर 7 पर जाइए. नीचे दिए गए संकेतों को पहचान कर हिंदी में नाम लिखिए. तो चलो
આપણે ચિહ્નો વિશે જાણીએ અને તેના હિન્દીમાં નામ લખીશું. પહેલું ચિહ્ન શેનું છે? થોભો એટલે કે ઠહરીએ. બીજું શેનું છે? પ્રવેશ બંધ, તો તેને હિન્દીમાં શું કહેવાય? પ્રવેશ બંધ. ત્રીજું ચિહ્ન કોનું છે? એક માર્ગીય સંકેત એટલે તેનું હિન્દીમાં દોનો તરફ રાસ્તા બંધ. હવે આપણે ચોથું ચિત્ર જોઈએ. સાંકડો પુલ, તો તેનું હિન્દીમાં શું કહેવાય? સંકરા પુલ. હવે આપણે પાંચમું ચિહ્ન જોઈએ. તેને શું કહેવાય? આગળ પહોળો રસ્તો છે. તો ચાલો હિન્દીમાં જોઈએ. આગે ચૌડા રસ્તા હે. હવે આપણે છઠ્ઠું ચિહ્ન જોઈએ. તેમાં શું કહે છે? સાયકલ માટે પ્રતિબંધ. તો એને હિન્દીમાં કેમ કહેવાય? સાયકલ પ્રવેશ બંધ. હવે આપણે સાતમું ચિત્ર જોઈએ. વૃત્તાકાર રસ્તા હિન્દીમાં કહેવાય, તો ગુજરાતીમાં શું કહેવાય? ગોળાકાર રસ્તો. હવે આપણે ચિહ્ન નંબર 8. આગળ સાંકડો રસ્તો છે, તો તેને હિન્દીમાં શું કહેવાય? આગે સંકરા રસ્તા હે. આપણે ચિહ્નો વિશે હિન્દીમાં નામ લખતા જાણ્યા. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. નીચે દિए गए प्रत्येक विषय पर 5-5 વાક્યો લીખીએ. તો ચાલો અહીંયા આપણે 5-5 વાક્યો બનાવીએ. તો પહેલું વિષય કયો છે? મેરા પરિવાર. તો તેના વિશે આપણે વાક્યો બનાવીએ. मेरा नाम मोनिका है. मेरे पिताजी का नाम सुनील भाई है. मेरे पिताजी अध्यापक है. मेरी माताजी पढ़ी लिखी है. वह गृहिणी है. मेरी एक बहन है. वह 7वीं कक्षा में पढ़ती है. मेरा एक भाई है. वह 10वीं कक्षा में पढ़ता है. मेरा परिवार सुखी है. અહીંયા આપણે મેરા પરિવાર વિશે 5-5 વાક્ય બનાવ્યા. હવે આપણે બીજા વિષય ઉપર જઈએ. સબ્જી મંડી. તો તેના વિશે આપણે વાક્યો બનાવીએ. सब्जी मंडी में सब्जियां बिकती हैं. सब्जी मंडी में सब्जियों की कई दुकानें होती है. कोई ठेले में भी सब्जियां बेचता है. कोई जमीन पर बिछौना कर उस पर सब्जियां रखकर बेचता है. सब्जी मंडी में आलू, गाजर, मूली जैसी जमीन के अंदर होने वाली सब्जियां बिकती हैं. कद्दू, तुरई, कुंदर, सेम आदि बेलों पर होने वाली सब्जियां भी बिकती हैं. भिंडी, टमाटर, बैगन आदि पौधों पर लगने वाली सब्जियां भी बिकती है. सब्जी मंडी में कोलाहल ज़्यादा होता है. सब्जी मंडी में खासकर स्त्रियां ज़्यादा नज़र आती है. तो આપણે સબ્જી મંડી વિષય ઉપર 5-5 વાક્યો બનાવ્યા. તો ચાલો હવે આપણે ત્રીજો વિષય જોઈએ. मेरी प्रिय सब्जी. तो मेरी प्रिय सब्जी करेला है. वह स्वाद में कड़वा होता है. वह गोल या लंबा होता है. उसके दोनों छोर निकले होते हैं. वह रूप रंग में भी सुंदर नहीं होता है, लेकिन उसमें अनेक गुण है. वह ज्वर जैसी बीमारियां दूर करती है. पेट में के कृमि भी इससे नष्ट होते हैं. मधुप्रेम में करेल अक्षीर है.
અહીંયા આપણે મેરા પ્રિય સબ્જી વિશે વાક્યો બનાવ્યા. તો હવે આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ. તો પ્રશ્ન નંબર 9માં શું કહેવા માંગે છે? નીચે દિए गए वाक्यों में रेखांकित शब्दों पर बल देकर पढ़िए. તો ચાલો બલ દેકર એટલે કે ભાર દેકર પढ़िए. તો આપણે વાંચીએ. मैं सब्जियों का सरताज हूँ. તો તેમાં મેં ઉપર ભાર દીધું એટલે મેં સબ્જીઓ કા સરતાજ હું એવી રીતે વાંચી શકાય. હવે આપણે તેમાં જોઈએ. બીજું, મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે. તો તેમાં આપણે કેના ઉપર દીધું? મોર એ પક્ષી છે, તેમાં ભાર દેવલ છે. હવે ત્રીજું વાક્ય, મેં કલ રામપુર ગયા થા. તેમાં મેં ઉપર ભાર દેવામાં આપેલ છે, તો આપણે એના મેં ઉપર ભાર દેવેલ છે. હવે પહેલા પ્રશ્નમાં 2 વિશે જોઈએ. તો મેં સબ્જીઓ કા સરતાજ હું. તો તેમાં સબ્જીઓ તેના ઉપર ભાર દેવામાં આવેલ છે. મેં સબ્જીઓ કા સરતાજ હું. તો સરતાજ ઉપર ભાર દેવામાં આવે છે. મેં સબ્જીઓ કા સરતાજ હું. હવે આપણે મોર જોઈએ. મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે. તો તેમાં હમારા ઉપર ભાર દેવામાં આવે, જેમ કે મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે. હવે ત્રીજું, મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે. આમાં રાષ્ટ્રીય ઉપર ભાર દેવામાં આવેલ છે. હવે ત્રીજું, મેં કલ રામપુર ગયા થા. તો આપણે કલ ઉપર ભાર દેવામાં આવેલ છે. હવે ચોથું, મેં કલ રામપુર ગયા થા. તો આપણે કેના ઉપર ભાર દીધેલ છે? રામપુર. એટલે મેં કલ રામપુર ગયા થા. અહીંયા આપણું આ પુનરાવર્તન 3 પૂરું કરીએ. આમાં જેટલું આપણે ભણ્યા છે તે તમારે જાતે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે.